નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એમ.આર. પટેલ. ધોરણ 10 માટે બ્લેક બકનો અભ્યાસ કરવાનો હોય છે. કોમ્પ્રિહેન્શન માટે જુદા જુદા ફકરાઓનો અભ્યાસ કરીને તેની નીચે પૂછાતા પ્રશ્નોના ઉત્તરની તૈયારી કરવાની હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. રીડ 3 સ્ટોરી ટાઈમ. કોમ્પ્રિહેન્શન નંબર 9. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. મિસ્ટર જોન્સ ને ઘણો શોખ હતો ફંડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ, પર્વતારોહણ કરવાનો ઘણો શોખ હતો. સો વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ. જેથી એક વર્ષે એ સ્વિટ્ઝરલેન્ડ ગયો ફોર હિઝ હોલિડેઝ, એની રજાઓ માણવા માટે. હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક. પીક એટલે શિખર. વિથ હિઝ ગાઈડ. એ શિખર ઉપર ચડતો હતો અને એની સાથે એનો ગાઈડ હતો. બી કેરફુલ હિયર, ધ ગાઈડ સેડ. ગાઈડે કહ્યું, અહીં કાળજી રાખજે. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ. આ થોડું ભયજનક એવું જગ્યા છે. યુ કેન ઇઝીલી ફોલ. તું સહેલાઈથી પડી જશે. એન્ડ ઇફ યુ ડુ યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. અને જો તું પડી જાય ને તો તું સ્ટ્રેટ એકદમ સીધો ડાઉન જશે લાંબા અંતર સુધી. બટ એ કન્ટિન્યુ કામલી. એણે થોડું કન્ટિન્યુ રાખ્યું શાંતિથી. આગળ શું કહ્યું? ઇફ યુ ડુ ફોલ હિયર ડોન્ટ ફર્ગેટ ટુ લુક એટ ઇફ યુ ડુ ફોલ હિયર ડોન્ટ ફર્ગેટ ટુ લુક ટુ ધ રાઇટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન. પરંતુ જો તું અહીંથી નીચે પડી જાય ને તો ડોન્ટ ફર્ગેટ ટુ લુક એટ ટુ ધ રાઇટ, તો તું જમણી તરફ જોવાનું ભૂલતો નહીં. વાઇલ ગોઈંગ ડાઉન, નીચે જતો હોય ત્યારે. ધેર ઇઝ અ ક્વાઇટ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીફુલ વ્યૂ ધેર. વ્યૂ એટલે દ્રશ્ય. તો એ બીજા બધા કરતાં કંઈક અલગ જ બ્યુટીફુલ દ્રશ્ય છે ત્યાં. મચ મોર બ્યુટીફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર. ઘણું સુંદર છે કે જેને તું અહીંથી જોઈ શકે. હવે જ્યારે ઉપરથી નીચે તરફ આપણે પડી જતા હોઈએ ત્યારે એની બાજુમાં આવેલી સુંદરતા તરફ જોવાનું કોઈનું ધ્યાન ન હોય તો અહીં ગાઈડ જે આ માઉન્ટેનિયરને સલાહ આપે છે, એક તરફ ટ્રેજિક છે અને બીજી તરફ એ સુંદરતા માણવાની વાત કહી છે જે બંધ બેસતી નથી. ક્વેશ્ચન્સ. ડીડ મિસ્ટર જોન્સ ક્લાઇમ્બ અ પીક અલોન? નો, મિસ્ટર જોન્સ ડીડ નોટ ક્લાઇમ્બ અ પીક અલોન. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ climbing mountains. Why did the guide warn Mr. Jones to be careful while climbing a peak? The guide warned Mr. Jones to be careful while climbing a peak because it was a dangerous place. He can easily fall. Number 4. Why did the guide advise Mr. Jones to look to the right while falling down? The guide advised Mr. Jones to look to the right while falling down because there was a quite ordinary beautiful view there. Now find out the similar word for the following from the text. અહીં બે શબ્દો છે તે આપણે ફકરામાંથી જોવાના છે. પહેલું છે સીન, બીજો છે પોઇન્ટેડ ટોપ ઓફ અ માઉન્ટેન. સીન એટલે અહીં શબ્દ છે વ્યૂ અને પોઇન્ટેડ ટોપ એનો અર્થ થાય પીક. આપણા ફકરામાં એ છે જ. A warrior killed his master. He repented immediately, but the deed was done and he knew that if he was caught, he would be put to death. So he ran away. એક વોરિયર એટલે એક સૈનિકે એના માલિકને મારી નાખ્યો. હી રિપેન્ટેડ એને પસ્તાવો થયો તરત જ. બટ ધ ડીડ વોઝ ડન, પરંતુ કામ તો થઈ ગયું હતું. ડીડ કાર્ય તો પૂરું થઈ ગયું હતું, મારી નાખ્યો હતો. એન્ડ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ, અને જાણતો હતો કે જો એ પકડાઈ જાય દેન હી વુડ બી પુટ ટુ ડેથ, તો એને ચોક્કસ ફાંસીની સજા થાય. એન્ડ સો હી રેન અવે, જેથી કરીને ભાગી ગયો. હી રીચ અ રિમોટ એટલે એકદમ દૂર વિલેજ દેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન, કે જે બીજા ગામો કરતાં સેપરેટ હતું એટલે કે અલગ. ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના બીજા જે ગામો હતા તેનાથી એકદમ અલગ હતું. અલગ થવાનું કારણ હતું કે તેની વચ્ચે એક માઉન્ટેન આવતો હતો, પર્વત આવતો હતો.
The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. તો પેલા ખૂનીએ નક્કી કર્યું કે I will repent for my sin. હું મારા પાપ માટે પ્રાયશ્ચિત કરીશ. બાય કઈ રીતે? તો કે સિંગલ હેન્ડેડલી, હું મારા એકલાના હાથે કટિંગ અ રોડ, હું રોડ અહીંથી કાપીને બનાવીશ થ્રુ ધ માઉન્ટેન, આ પહાડમાંથી, ટુ કનેક્ટ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, દુનિયાની સાથે આ ગામને જોડવા માટે. હી વર્ક ફ્રોમ ડોન ટુ ડસ્ક. ડોન એટલે પ્રભાત અને ડસ્ક એટલે સાંજ સંધ્યા. તેણે કામ ચાલુ કર્યું સવારથી સાંજ સુધી. એન્ડ ઇન 4 years he had made halfway. અને 4 વર્ષમાં ખાલી અડધો માઉન્ટેન એણે કાપી નાખ્યો. One morning he was hard at work in the tunnel. A young man called out to him to come out. એક દિવસે આ રીતે એને કામે વળગ્યો હતો પેલી ટનલમાં. એક યુવાને એને બહાર આવવા માટે બૂમ પાડી. He was the son of the man who was murdered. એ જેનું એણે ખૂન કર્યું હતું તેનો પુત્ર હતો. He wanted to take revenge. એ જે યુવાન છે તેણે એના પિતાજીના ખૂનનો બદલો લેવો હતો. I deserve to die, said the former warrior. ત્યારે પહેલા સૈનિકે કહ્યું, હા, I deserve. તું મને મારી શકે કારણ કે હું એને લાયક છું. Kill me by all means. તારે મને મારી નાખવું, but wait until I have completed this tunnel. હું આ ટનલ બનાવી નાખું ત્યાં સુધી તું મને જીવિત રાખ, પછી તું અવશ્ય મને મારી શકે. ક્વેશ્ચન્સ. વોટ સેપરેટેડ અ રિમોટ વિલેજ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ? તો વોટની જગ્યાએ માઉન્ટન. અ માઉન્ટન સેપરેટેડ અ રિમોટ વિલેજ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. સેકન્ડ ક્વેશ્ચન. યંગ મેન કોલ્ડ આઉટ to the warrior to come out because he wanted to take a revenge of his father. And number 3, why did the warrior repent? The warrior repented because he had killed his master. And what did the warrior decide to do to connect the village people with the rest of the world? The warrior decided to cut the mountain by single-handedly and cutting a road through the mountain to connect a village with the rest of the world. Number 5. The former warrior was not ready and willing to be killed by a young man. Is this statement true or false? That statement is false because the former warrior was ready and willing to kill by a young man. He was fascinated as day after day the warrior labored at a seemingly impossible task. The young man was fascinated as day after day the warrior labored at a seemingly impossible task. પેલો જે યંગ મેન હતો તે ફાસિનેટેડ, આશ્ચર્યચકિત થઈ ગયો. જેમ કે દિવસે દિવસે પેલો જે વોરિયર હતો તે સખત મહેનત કરતો હતો. સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, કે જે બાબત ખરેખર ઇમ્પોસિબલ હતી. The young man began to develop respect for his enemy's determination. પેલો યુવાન એના આ દુશ્મનના મક્કમતા તરફ એને ખૂબ માન ઉપજ્યું. Eventually, છેલ્લે, he found himself helping. એ યુવાન જાતે જ એને મદદ કરવા લાગ્યો. The man digging side by side. આ બાજુમાં એની સાથે એ પણ ખોદવા માંડ્યો. With him and carrying out the stone. અને જે પથ્થર કોતરી નાખે તેને એ બહાર પણ કાઢવા માટે મદદ કરવા લાગ્યો. Years passed. આ રીતે વર્ષો વીત્યા. And then one day the two men broke through the other side. અને આ બે જણાએ મળીને પર્વતને બીજી બાજુ સુધી ખોદી કાઢ્યો. The mountain was conquered. આ પર્વત જીતાઈ ગયો હતો. At last, and the centuries old isolation of the village ended.
અને દુનિયાના બીજા બધા ગામો કરતાં જે ગામ જુદું પડતું હતું તે હવે આઇસોલેશન એનું દૂર થયું, એકલતા દૂર થઈ. નાવ આઈ એમ રેડી ટુ ડાય, સેડ ધ વોરિયર. હવે પેલા સૈનિકે કહ્યું કે ચાલો હવે તું મને મારી શકે. નીલિંગ બિફોર ધ યંગ મેન. નીલ એટલે ઘૂંટણીએ પડવું. પેલા યુવાનની પાસે ઘૂંટણીએ પડીને પેલા સૈનિકે કહ્યું, નાવ કિલ મી, ક્લીવ માય હેડ ઇન્ટુ ટુ. ક્લીવ એટલે કાપી નાખવું. તું મારા માથાને કાપી શકે છે. ધ યુથ રેઝ હિઝ સ્વોર્ડ. પેલા યુવાને એની તલવાર ઉગામી. સો દેટ ધીસ ફાધર્સ ડેથ કુડ બી અવેન્જડ. જેથી કરીને એના પિતાજીના ખૂનનો બદલો લઈ શકે. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ. પરંતુ એનાથી આ કાર્ય નહીં થઈ શક્યું. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વોર્ડ. ધીમે ધીમે કરીને એણે એની તલવારને નીચે કરી દીધી. યુ આર અ મર્ડરર, હી સેડ, બટ આઈ હેવ લર્ન મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ. હાઉ કેન આઈ કિલ માય ટીચર. એણે કહ્યું તું ખૂની છે, બટ આઈ હેવ લર્ન મચ મોર ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ. આટલા વર્ષોમાં આટલા પાછલા વર્ષમાં હું તમારી પાસેથી ઘણું શીખ્યો. હાઉ કેન આઈ કિલ માય ટીચર. મારા ટીચરને હું શિક્ષકને કઈ રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોક અવે. એની તલવાર એણે પાછી ખેંચી લીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. નાઉ ક્વેશ્ચન્સ. Why did the youth raise the sword? The youth raised the sword to kill the warrior who was ready to die. The warrior was ready to die. How did the young man start helping the warrior? તો અહીં આપણે છે eventually he found himself helping the man, digging side by side with him and carrying out the stone. The youth could not kill the warrior because he regarded him to be a teacher. Say whether the following statement is true or false. The youth raised his sword but then lowered it. Yes, this statement is true. Read 4. Friendship, a rainbow forever. Number 12. Growing up with father in railways means moving often. જો પિતાજી રેલવેમાં નોકરી કરતા હોય તો વારે વારે બદલી થાય. This school in Bharuch was my 5th school. ભરૂચની મારી આ સ્કૂલ 5મી સ્કૂલ. I always considered as a new girl. હું હંમેશા નવી છોકરી તરીકે જ ઓળખાતી. વારે વારે પિતાજીની નોકરીમાં બદલી થાય અને મારે શાળા બદલવું પડે તો જે શાળામાં જાઉં થોડા સમય પછી મને નવી છોકરી તરીકે જ બધા ઓળખે. Once or twice I managed to make friends. 1 કે 2 વાર મેં પ્રયત્ન કર્યા કે હું મિત્રો બનાવું. But before we could know each other, પરંતુ અમે એકબીજાને ઓળખીએ તે પહેલાં I had to move to be a different school again as a new girl. મારે બીજી શાળામાં એક નવી છોકરી તરીકે બદલી થવાની જ હોય છે. Make a list of different difficulties. Make a list of difficulties faced by a boy, girl whose parents have a transferable job. તો તમે જેના માતા પિતાની ટ્રાન્સફરેબલ જોબ હોય તેમની મુશ્કેલીઓનું લિસ્ટ બનાવવા બેસો તો ખબર પડશે. One day in August 1967, I stood in the doorway of my newest classroom. 1967ની મારી એક સ્કૂલના ક્લાસરૂમના દરવાજા પાસે હું ઊભી હતી. As always, my stomach ache. દર વખતે જ્યારે નવી શાળામાં હું હાજર થાઉં ત્યારે મને પેટમાં દુખાવો ઉપડે. With some unknown fear. શેના માટે? તો કે મને થોડો અજાણ્યો એવો ભય હોય છે. I shivered. મને થોડી ધ્રુજારી આવતી હતી. And tried to hold back my tears. અને હંમેશા મારા આંસુને હું મારી આંખની પાછળ સંતાડું જેથી કરીને નવી સ્કૂલમાં હું હાજર થાઉં ત્યારે મને જે અજાણ્યો ડર હોય તે બીજાને ખબર ન પડે. Now first question, why had
પન્ની. અહીં જે આ આઈ તરીકે જે વ્યક્તિ બોલે છે તેનું નામ છે પન્ની. આ એનું કર્તા છે. કર્તા એટલે કે આ જે રેનબો ફોર એવર ફ્રેન્ડશિપ્સ એના માટેનો જે નાયક છે તે પન્ની છે, છોકરી કે જેના પિતાજીની રેલવેમાં ટ્રાન્સફરેબલ જોબ છે અને લગભગ વારે એમના પિતાજીની બદલી થતી રહે, તેથી એમણે શાળા પણ બદલવી પડે. ક્વેશ્ચન્સ: વાય હેડ પન્ની ટુ મૂવ ઓફન ટુ અ ડિફરન્ટ સ્કૂલ? પન્નીએ શા માટે જુદી જુદી સ્કૂલમાં જવું પડે, બદલવું પડે? અહીં આન્સર એના પિતાજીની ટ્રાન્સફરેબલ જોબ છે એટલા માટે. પન્નીઝ ફાધર હેડ અ જોબ ઇન રેલવે, સો પન્ની હેડ ટુ મૂવ ઓફન ટુ અ ડિફરન્ટ સ્કૂલ. સેકન્ડ નંબરનો સવાલ કાઢી નાખીશું. પન્ની કુડ નોટ મેક ફ્રેન્ડ્સ ઇઝીલી બીકોઝ બિફોર they could know each other, Panni had to move to a different school again, so she could not make friends easily. તો હા, આનો સવાલ કઈ રીતે આપીશું? Before they could know each other, Panni had to move to a different school, so Panni could not make friends easily. અથવા તો અહીં આ રીતે આપીશું. Panni could not make friends easily because before they could know each other, Panni had to move to a different school. આ રીતે આન્સર આપીશું. How was Panni always considered in school? પન્નીને દરેક સ્કૂલમાં કઈ રીતે ઓળખતા? તો એને નવી છોકરી તરીકે ઓળખતા. The Panni was always considered as a new girl in school. અહીં ન્યૂ ગર્લ મૂકી દઈશું. Say whether the following statement is true or false. Panni had never tried to make friends. પન્નીએ કદી પણ મિત્ર બનાવવા પ્રયત્ન નથી કર્યો. એવું નથી. She tried to make friends, but it was always Say whether the following statement is true or false. Panni had never tried to make friends. એણે ટ્રાય કરી હતી. She managed to make friends but before they could understand. એટલે અહીં આ વિધાનને આપણે ટ્રુ કરીશું. And I learned by the end of the day that her heart was 24 karat gold. અને દિવસના અંતે મેં જાણી લીધું કે એનું હૃદય 24 કેરેટ શુદ્ધ હતું, એટલે કે પૂરેપૂરું નિર્મળ હૃદય હતું, નિખાલસ હૃદય હતું. She helped me with assignment, introduced me to her friends, praising me. Panni is a real nice girl. On the very first day, and unspoken promise had been made. Manisha and I knew we would be best friends. મતલબ અહીં પન્નીની જે દોસ્ત હતી તેનું નામ હતું મનીષા. મનીષા એ ભરૂચની સ્કૂલની એની મિત્ર કે જેણે એને પહેલે દિવસે પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું અને એને પહેલે દિવસે જ પન્નીને ખબર પડી ગઈ કે મનીષા ખૂબ જ નિર્મળ હૃદય ધરાવનારી એની મિત્ર છે અને એણે કહ્યું કે આઈ ન્યુ ધેટ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. મનીષા એન્ડ પન્ની વુડ બી પન્ની એન્ડ મનીષા વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર. અમે બંને સાથે જ ફરીએ. આઉટ ઓન ધ સાયલન્ટ રેલવે ટ્રેક ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ. વી એક્સપ્લોર ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન, ડીડ સમ camping on Mount Abu and participated in Navratri festivals. She was tall and slim. I was short and plump. She was good at maths and I like reading novels. She was a good athlete and drag એટલે ઘસડીને લઈ જવું, into some games. We talked and sang and quarreled. અમે વાતો કરતા, ગીતો ગાતા અને ઝઘડો પણ કરતા. એન્ડ વેપ્ટ
વીપનું ભૂતકાળ વેપ્ડ રડતા પણ એન્ડ યટ sat together on one bench અને છતાં પણ અમે એક જ બેન્ચ ઉપર બેસતા હતા. Questions. Why did Panni and Manisha move together? પન્ની અને મનીષા બંને જણા ક્યાં ફરતા? તો કે both of us would પન્ની એન્ડ મનીષા where they moved. તો અહીં આપણે લખવું both of them. અહીં us છે ત્યાં them લખવું. Both of them would always move together out on the silent railway track or in the garden behind the school. They explore the forest in the vacation and did camping on Mount Abu and participates in Navratri festivals. Next question. Whose heart was 24 karat gold? તો અહીં Manisha's heart was 24 karat gold. We talked and sang and quarreled and wept and yet sat together on one bench. This statement shows that they were close friends. ઉપરનું વિધાન બતાવે છે કે બંને ખૂબ સારા મિત્રો હતા. CLOSET closed friends. Which adjectives are used to describe their appearance? બંને જણાના દેખાવ માટે કયા કયા શબ્દો છે? આપણા ફકરામાં છે tall and slim and short and plump. તો આપણે બતાવશું the adjectives like tall and slim, short and plump are used to describe their appearance. Panni was good at maths. True or false? No, not Panni, but here Manisha. Manisha was a good at maths. A statement false. Number 14. I got my MSc degree, work as a lecturer and got married. My children grew up, went to college and my daughter was now a mother. मैं MSc ની ડિગ્રી લીધી, work as a lecturer and got married. My children grew up, went to college and my daughter was now a mother. I would often talk about my friendship with Manisha. હું હંમેશા મારા ઘરના સભ્યો સાથે મનીષા વિશેની ફ્રેન્ડશિપની વાતચીત કરતી. માય ફેમિલી મેમ્બર્સ ન્યૂ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ. મારા આ બેસ્ટ ફ્રેન્ડ વિશે દરેકને ખબર હતી. On a hot day of April 2005, the telephone rang. Is it Panni? Yes. Is it Panni Bhatia? Yes. Is this Panni Bhatia, the Bharuchwala? Who are you? I roar. This is your Manisha. And on hearing this, I scream એટલે ચીસ પાડવી. I was in the balcony. હું બાલ્કનીમાં હતી and the entire town must have heard me. અને કદાચ આખા ભરૂચ નગરે મને સાંભળી હશે. Dancing around the jumping up and down. હું ગોળ ફરતી, જમ્પિંગ અપ એન્ડ ડાઉન, ઉપર નીચે કૂદતી. I shouted out of joy, oh dear Manisha, where are you? Before 35 years we had said goodbye. 35 વર્ષ પહેલાં અમે એકમેકને ગુડબાય કહ્યું હતું. She had found me. તેણે મને શોધી કાઢી. She was in Sweden. Manisha was in Sweden, sorting through piles of papers. પેપરના ઢગલામાંથી she found out one old suitcase. She had opened an ancient box, marked letters, and my letter was 1975 was in it. એને એક સુટકેસ સુધી કાઢી, એન્શિયન્ટ બોક્સ હતું, તેમાંથી લેટર્સ લખ્યું હતું. તે ખોલતા તેમાં મારો પત્ર હતા 1975 and there was my address. When did Panni get a telephone? The Panni get a telephone on a hot day of April 2005. Panni received a call from Manisha. What did the writer often talk about? The writer often talk about her friendship with Manisha. Read 5. Say no to stress. Number 15, comprehension. When you are nervous, angry or upset, release the pressure through exercise or physical activity. જ્યારે તમે નર્વસ હો, ગુસ્સે હો કે અપસેટ હો, રિલીઝ યોર પ્રેશર, તો તમારું દબાણને તમે એક્સરસાઇઝ અથવા ફિઝિકલ એક્ટિવિટી, કોઈ શારીરિક પ્રવૃત્તિ કરીને તમે એને
રિલીઝ કરી શકો. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. તો તમે કદાચ દોડો કે ચાલો, રમો, કામ કરો, તો એના દ્વારા તમને તમારું સ્ટ્રેસ દૂર કરવામાં હેલ્પ મળશે. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ સ્ટ્રેસ. આ એક્સરસાઇઝો અહીં બતાવી છે તે બધી તમને તમારા સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરશે. રિમેમ્બર, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. ધ્યાન રાખવું, કારણ કે તમારું શરીર અને મગજ બંને સાથે કામ કરે છે. શેર યોર સ્ટ્રેસ. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. Perhaps a friend, a family member, a teacher or a counselor can help you see your problem in a different way. If you find your problem serious, you can meet your doctor. Such help may help you say no to stress. Know your limits. If your problem is serious and you cannot solve or change it, leave it aside. Don't fight the situation. Listen to accept what it is. Later on, you will find some solution. Questions. Which exercise will help us to be free from stress? અહીં આપણને આપ્યું છે રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન અવર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ અસ ટુ બી ફ્રી ફ્રોમ સ્ટ્રેસ. With whom can we talk about our worries? તો અહીંયા ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. તો અહીં આપણે કહી શકીએ વી કેન ટોક ટુ અ ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર, અ ટીચર ઓર અ કાઉન્સિલર અબાઉટ અવર વરીઝ. અહીંથી લેવાનું છે વિથ વી કેન. તો વી કેન ટોક ટુ અવર ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર, અ ટીચર ઓર અ કાઉન્સિલર about our worries. You can meet your doctor. તમે તમારા ડૉક્ટરને મળી શકો. If you find your problem serious, then you can meet your doctor. એટલે અહીં આપણાથી એ રીતે પણ લખાય, you can meet your doctor if you find your problem serious. And number 4, how can we release pressure? તો અહીં આપ્યું છે ઉપર આપ્યું છે વી કેન રિલીઝ પ્રેશર. તો હાઉ કેન વી રિલીઝ અવર પ્રેશર? તો વી કેન રિલીઝ અવર પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. નો યોર લિમિટ્સ. તમારી મર્યાદાને ઓળખો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ, ધેન લીવ ઇટ. જો તમારો પ્રોબ્લેમ સિરિયસ હોય, યુ કેન નોટ સોલ્વ એન્ડ ચેન્જ, then leave it aside. Don't fight the situation. પરિસ્થિતિ સાથે લડાઈ ન કરો. Learn to accept what it is. જે પરિસ્થિતિ છે તેને તમે સ્વીકારો. Later on, you will find some solution. અને પાછળથી કંઈ ને કંઈ નિરાકરણ એનું આવશે. Take care of yourself. તમારી જાતને જાળવો, જાતને સંભાળો. You are special. Get enough rest. Eat well. તમે પૂરો આરામ કરો, આહાર લો. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી. જો તમે ખાશો નહીં, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ. તો તમારી તાકાત ઘટશે ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ એલો યુ ટુ સ્લીપ. જો તમારું તણાવ તમને કદાચ ઊંઘ ન આવે તેવો હોય અથવા તણાવને લીધે તમે ઊંઘી ન શકો, યુ શુડ મીટ યોર ડૉક્ટર. તો તમારા ડૉક્ટરને તમે મળો. ગીવ ટાઈમ ફોર ફન. હવે થોડી મજા પણ કરો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ. કામ માટે પણ ટાઈમ ફાળવો અને થોડું મનોરંજન માટે પણ. ફોર યોર વેલબિંગ, પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. તો તમારું જે ફોર યોર વેલબિંગ, પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. તો તમારું જે વર્તણૂક છે, તમારે રમત ફોર યોર વેલબિંગ, પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક.
તમારી સ્વસ્થતા માટે રમત અને કામ બંને એક સરખા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેલી એક્ટિવિટી. તમારા રોજિંદા કાર્યક્રમમાંથી થોડી બ્રેક એટલે કે થોડો વિરામ લેવો. હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ. થોડી મજા પણ કરો, થોડું એન્જોય પણ કરો, મનોરંજન પણ કરો. વોટ શુડ વી ડુ ફોર અવર ગુડ હેલ્થ? અહીં આપણને ફકરામાં આપ્યું છે ફોર અવર ગુડ હેલ્થ ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. એટલું લખીશું તો ચાલશે. વોટ કુડ વી ડુ ફોર અવર ગુડ હેલ્થ? તો વી કુડ ગેટ ઇનફ રેસ્ટ and eat well for our good health. What doesn't allow us to sleep well? Stress. Stress doesn't allow us to sleep well. What should we do if we can't solve our problem? If we can't solve our problem, then leave it, put it aside. Stress doesn't allow you to sleep, then consult to a doctor. So whether the following statement is true. For your well-being, we should give importance to work only. This statement is false.